રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી જનતા પરેશાન। સ્ટેશન ગરનાળા પાસે રોજ લાખો લોકો ટ્રાફિકમાં ફસાય છે। પોદાર આર્કેડ પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। બીજી બાજુ ગરનાળાથી સ્ટેશન બાજુ સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મેટ્રો અને સિડકોના કામને પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ટ્રાફિક સમસ્યા અંગે ઉઠાવ્યો અવાજ। ટ્રાફિક વિભાગને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। પોલીસ તંત્રને ટ્રાફિકનું નિરાકરણ લાવવા કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત। લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? સ્ટેશન વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની મુસાફરો અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે। ટ્રાફિક વિભાગના વડાને કરવામાં આવી લેખિત રજૂઆત। લોકોની હાલાકીને ધ્યાને રાખીને તંત્ર વહેલી તકે પગલાં લે તેવી માંગ। નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ઘનશ્યામ મકવાણા, કોર્પોરેટર જાહેર બાંધકામ સમિતિ સુરત શહેર સભ્ય। મિત્રો, હાલ વરાછામાં ઘણા સમયથી ખૂબ લાંબા સમયથી વરાછામાં જે રેલવે ગરનાળું છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક થાય છે। આ ટ્રાફિકના લીધે ઘણા લોકોને, હજારો લોકોને જ્યાંથી ડેઈલીની અવર જવર કરે છે, આ અવર જવરમાં લાખો લોકો ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે। આજે દિવસે ને દિવસે મેટ્રોનું કામ અને રેલવેનું કામ ચાલી રહ્યું છે, માનીએ છીએ, પણ આ ટ્રાફિકથી લાખો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આગામી સમયમાં મેં ટ્રાફિક વિભાગમાં પણ લેટર પોલીસ વિભાગમાં આપવામાં આવ્યો છે, પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। તો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં આમાં પગલાં લેવામાં આવે અને લાખો લોકોને ટ્રાફિકનો જે સામનો કરી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, એનાથી છુટકારો આપવામાં આવે। જય હિન્દ, જય ભારત।